આજનું રાશિફળ 14 માર્ચ 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ, તમે નવરાશની લહેજત માણવાના છો। તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે। યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય। આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે। તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે। પરિણીત દંપતી હંમેશા સાથે રહે છે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી। આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે। આજનો દિવસ પરિવાર અથવા મિત્રો સાથે વિતાવશે। શક્ય છે કે તમે પોતાને નારાજ અથવા ફસાઈ ગયાની અનુભૂતિ કરશો, કારણ કે અન્ય લોકો ખરીદીમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ જાય છે। 2 વૃષભ રાશિ ટોરસ, તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો। તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે। તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો। બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે। તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે। અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે। આ રાશિના લોકો આજે મફત સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે, પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં। તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે। તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતુ લાગશો। 3 મિથુન રાશિ જેમિનાઈ, તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે। આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે, કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે। પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે, પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો। સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો। આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે। તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો। કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે। માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે। પરિવાર સાથે કોઈ મહત્વના નિર્ણયને આખરી રૂપ અપાઈ શકે છે। આવું કરવા માટેનો આ યોગ્ય સમય છે। આ નિર્ણય ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે। 4 કર્ક રાશિ કેન્સર, તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે। તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે। પ્રેમ સાથ, સહવાસ તથા બંધનમાં વધારો થશે। તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે। તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે। પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ। આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો। આજે તમે તમારા ઘરની છત પર પડી અને ખુલ્લા આકાશ તરફ જોવાનું પસંદ કરશો। આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહેશે। 5 સિંહ રાશિ લિયો, ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંત પુરુષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો। ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે। તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે। આજે તમારો પ્રણય સાથી તમને કશુંક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે। આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે। પ્રેમ અને સારું ભોજન લગ્ન જીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે। આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે। આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો। 6 કન્યા રાશિ વર્ગો, ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો। તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે। તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે। વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય। તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે। ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે। આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે। આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે। તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો।
આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો, જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે. 7. તુલા રાશિ લિબ્રા. તબિયત પર ધ્યાન આપવું પડશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં 4 ચાંદ લગાડે છે. તમારા પ્રિય પાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો, અન્યથા તમારે પછીથી પસ્તાવવું પડશે. આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો, કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે. આજે તમે જીવનમાં પાણીના મૂલ્ય વિશે નાના લોકોને પ્રવચનો આપી શકો છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે, કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. તાણભર્યો સમય પ્રવર્તશે, પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે. તમારી શક્તિ કરતાં વધારે કામ કરવું તમારા માટે હાનિકારક સાબિત થશે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે. તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. લોકો તમને નવી આશાઓ તથા સપના આપશે, પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી, કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે. તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં, જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે, જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે. દિવસની શરૂઆતમાં તમને આજે કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જે તમારો આખો દિવસ બગાડી શકે છે. આજે તમારા મનને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો. 11. કુંભ રાશિ અક્વેરિયસ. જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો, જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતા છે. ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો. તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો. તમારા પ્રિય પાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો. 12. મીન રાશિ પાઇસીસ. મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે, જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં, પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે.
તમારા પ્રિયજનોની સંભાળ રાખવી તે સારું છે, પરંતુ તેમની સંભાળ રાખવામાં તમારું સ્વાસ્થ્ય બગાડશો નહીં.